હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આયો બધા મસ્ત હશો તો આપણા આજે નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા જઈ રહ્યા છીએ લાલ દરવાજે। તો આ ટ્રાવેલિંગનો વિડીયો છે અને આગળ જતાં જતાં એક હનુમાનનું મંદિર આવે છે અને નમસ્તે કરીને આપણે આગળ હેલા। હે ભગવાન, હવે આગળનું ટ્રાવેલિંગ તું સાચવજે। આ સાઈડ રલ્લા પાટા હતા જેની ટ્રેન આખો દિવસ આવજા કરીને આપણું મગજ ફેરવી નાખતી। જે અહીંયાથી જ ચાલુ થઈ ટ્રેન જવાનું રોજ તમે જોઈ શકો છો। ઉપર કુદરતી નજર જોરદાર હતું જેનો વિડીયો લઈને આ સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયું અને અહીંથી આગળ હાલ્યા થોડાક ક્યાં ટ્રાફિક આવી ગયું એટલું। અને ટ્રાફિક એટલું હતું, આજે સન્ડે હતો એટલે ટ્રાફિકની હદ બાર હતું, કેમ કે એક તમે 5 કિલોમીટર જવું હોય તો કલાક લાગે એટલું અહીંયાનું ટ્રાફિક હોય। આજે સેટરડે સન્ડે રજા હોય એટલે ફૂલ માણસો બધા બહાર નીકળતા હોય તો બહુ ટ્રાફિક હતું। અને ધીરે ધીરે આગળ હાલ્યા ત્યાં આગળ સુભાષ બ્રિજ આવ્યું અને સાબરમતી નીચેથી નદી જતી હતી, જે જોઈ શકો તમે આગળના વિડીયોમાં બતાડવામાં આવશે। બહુ મસ્ત લોકેશન હતું અને આજનું વાતાવરણ કાંઈક એવું મસ્ત હતું ને, ઉપર વાદળા હતા, તડકો હતો ને આમ બહુ મસ્ત લોકેશન હતું, જેના કારણે હું ટ્રાફિક એટલું હતું કે હું વિડીયો નથી શૂટ કરી શકતી। ફોન 2 વાર હેઠે પડી ગયો મારો, નીચે ફોનમાંથી હાથમાંથી લહરી ગયો। પછી વળી ટ્રાફિક થોડુંક હળવું થયું એટલે વળી આગળ હાલ્યા અને આ સાબરમતી નદી છે અને ઉપરથી થોડુંક પ્લેનનું શૂટિંગ કરેલ છે। પ્લેન જતું હતું તો મેં કીધું દે લઈ લો આપણે તો મસ્ત હાલે। આપણી ગાડી 50ની સ્પીડમાં જઈ રહી હતી ઉપર પ્લેનનું, જો તમને જોઈ શકો શૂટિંગ કરેલું હતું। અને વળી આગળ હાલ્યા તો અહીંયા આગળ વળી સિગ્નલ આવી ગયું, વળી થોડીક વાર ઊભું રહેવું પડ્યું ટ્રાફિકના કારણે। અને અમદાવાદમાં એક પ્રોબ્લેમ, ટ્રાફિક એટલું હોય ને અને સિગ્નલ એટલા હોય ને કે માણસો આવે અને આ નમસ્તે સર્કલ એવું બધાને નમસ્તે કરતાં આગળ હાલો એમ કહી અને આપણે બધા નીકળી ગયા આગળ। તો આગળ જરા ગયા વળી પાછું સિગ્નલ આવ્યું, વળી ઊભું રહેવું પડ્યું થોડી વાર। ચાલો ઠીક છે, આપણી બધી વ્યવસ્થા બરોબર છે જેના કારણે એક્સિડન્ટ એવું ન થાય। અને વળી દિલ્હી દરવાજા આવ્યા, અહીંથી આગળ હાલ્યા તો એક ડોશીમાં જો સ્કૂટર લઈને જતા હતા, બહુ મસ્ત મને આ લાગી સ્કૂટર। તો મેં કીધું વિડીયો એક લઈને, આપણે મેપ ચાલુ હતો હાથમાં અને આપણે પૂગી ગયા ફાઇનલી લાલ દરવાજે પૂગી ગયા 1 કલાક પછી। 5 વાગે નીકળ્યા, 6 વાગે લાલ દરવાજે પૂગ્યા। અહીંયા આવીને એટલું ગાડીની પ્રોબ્લેમ એટલી થઈ, શોપિંગ કરીને પાછા નીકળ્યા નમસ્તે સર્કલથી નમસ્તે અમે કરીને ને હવે અમે જઈએ અહીં। ટ્રાફિક એટલું હતું અને આટાનો નાઇટનો લુકે બહુ મસ્ત હતો। આ જો સાબરમતી નદીનો જોવા માટે